હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીનું દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષાનું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનું જે પેપર છે એ પેપરનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, કારણ કે આપણે દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનોના વિડીયો તેમજ તમારે એની પીડીએફ જોતી હોય તો મળી જશે। ક્યાંથી મળશે હું આગળ જણાવું છું। ચાલો લઈએ પ્રશ્ન 1 અ, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો બી આવશે, આર તો આર આ રીતે આવશે। ઉદાહરણ મુજબ આપેલા શબ્દોમાંથી મૂળાક્ષર ઓળખી તેના ફરતે રાઉન્ડ કરો। મીન્સ કે સ્વર એ ઈ આઈ ઓ યુ, એ ઈ આઈ ઓ યુ આ બરોબર। તો એ ઓ આઈ ઈ આઈ। ચલો ફકરા પરથી આપેલા વિધાનો ખરા છે કે ખોટાની નિશાની કરો। આ પેરેગ્રાફ છે। તો કિરીટ એન્ડ કિરણ આર ફ્રેન્ડ્સ। કિરીટ ઇઝ ટોલ, હી ઇઝ જમ્પિંગ, કિરણ ઇઝ રનિંગ। તો કિરીટ ઇઝ કિરણ્સ બ્રધર, તો ફોલ્સ ખોટું, બરાબર ફ્રેન્ડ છે। કિરીટ ઇઝ જમ્પિંગ, તો કિરીટ ઇઝ ટોલ, હી ઇઝ જમ્પિંગ એટલે હા કિરીટ જમ્પિંગ કરી રહ્યો છે તો ખરું। ચિત્ર પરથી શબ્દ લખો, બાથ, રીડ અને પ્લે। બંધ બેસતા ના હોય તેવા શબ્દ ફરતે રાઉન્ડ કરો। મધર, બ્રધર, સિસ્ટર, તો ટીચર અલગ પડશે। ઈટ, વોક, સિંગ, તો બોલ અલગ પડશે કારણ કે બધી ક્રિયા છે, આ એક નથી। ચેર, ટેબલ, બેન્ચ, તો ફ્લાવર અલગ પડશે। ત્યાર પછી 3 પ્રાણીઓના નામ શોધી તે શબ્દ ફરતે રાઉન્ડ કરો। તો જો ડી ઓ જી ડોગ, સી એ ટી કેટ, ઓ અને એક્સ ઓક્સ। તો આ રીતે તૈયાર થશે મિત્રો। હવે જે આપણે વાત કરી, તમારે બધા જ વિડીયો જોવા હોય તો આપણી એપ્લિકેશનમાંથી તમે મેળવી શકશો અને આવનારા તમારું ધોરણ 5 હોય તો એના પણ વિડીયો તમને મળી જશે। ક્યાંથી મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો એટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને મળશે। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે। એમાં તમારા ધોરણમાં જઈને તમારા વિષયમાં જવાનું એટલે તમને પાઠ વાઇઝ સમજૂતીના વિડીયો તેમજ અન્ય પેપરોના વિડીયો પણ મળી જશે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। 3 અ, ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો। પહેલું, નારાયણભાઈ સ્ટિચિંગ અ ફ્રોક, ધ ફ્રોક ઇઝ પિંક, ઇટ હેઝ બ્લુ બટન્સ, ધ બટન્સ આર સ્મોલ। તો હુ ઇઝ ધ ટેલર? તો નારાયણભાઈ ઇઝ ધ ટેલર। વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્રોક? The color of the frock is pink. Are the buttons small? Yes, the buttons are small. Are the buttons red? No, buttons are not red. ચલો દરેક ચિત્ર માટે વાક્ય બનાવીને લખો। This is a glass, this is a cup, this is a banana, this is a mango, this is a man या person। કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો। મુકેશ, હેલો જીયા, ગુડ મોર્નિંગ। જીયા, ગુડ મોર્નિંગ મુકેશ, હાઉ આર યુ? મુકેશ, આઈ એમ ફાઇન એન્ડ યુ? જીયા, આઈ એમ ઓલ્સો ફાઇન, થેન્ક યુ। 4 અ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ગમે તે એક વિષય પર વાક્ય લખો। એન એલિફન્ટ, એન એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ, ઇટ હેઝ 2 ears, ઇટ હેઝ 4 legs, ઇટ હેઝ સ્મોલ eyes, ઇટ હેઝ a short tail। Our helpers, Pareshbhai is a barber, he is cutting the hair. Neeraj is playing hockey, he is a hockey player. Pragneshbhai is in the post office, he is a postman. Divyaben is a doctor, she is checking patient. Mayurbhai is in his classroom, he is a teacher. Shapes, Seema is drawing a face, the face is round. Ramesh is drawing a kite, the kite is square. Payal is drawing a notebook, it is a square. Seema is drawing a ball, it is a round. Geeta is drawing a table, it is a rectangle. ચલો પ્રશ્ન 4 બ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ચિત્રનું વર્ણન કરો। જો ટોપી, બેટ નીચે છે, દડો, પુસ્તક અને ડોલ્બી ઉપર છે, બરાબર? તો જોઈએ
There is a bed under the table. There is a book on the table. There is a toy on the table. There is a cap under the table. There is a ball on the table. બરોબર, નીચે હોય તો under ને ઉપર હોય તો on. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન થયું. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો, ખાસ નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને 12 ધોરણ સુધી આપણી ચેનલ ઉપયોગી થાય. તો બધાને શુભકામનાઓ, ઓલ ધ બેસ્ટ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.